નમસ્કાર ખેડૂત ભાઈઓ, સ્વાગત છે તમારું ફરી વખત આજના એક નવા વિડીયોમાં. મિત્રો, આજના વિડીયોમાં આપણે પીએમ કિસાન સન્માન નિધિનો 21મા હપ્તાની વિશે માહિતી મેળવવાના છીએ કે ક્યારે આવવાનો છે મિત્રો, એની ઓફિશિયલ તારીખ શું છે. હમણાં જ મિત્રો 20મો હપ્તો જે હતો તે તમામ ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવ્યો હતો, પણ એમાંથી લગભગ બહુ ઝાઝા ખેડૂતોને હજી હપ્તો આવ્યો નથી. ઘણું આવા ખેડૂતોને થયું છે કે હપ્તો આવ્યો નથી. તો મિત્રો, આપણી ચેનલમાં એનો એક આખો કમ્પ્લીટ વિડીયો બનાવી આપ્યો છે, જેનાથી તમને સમજાઈ જશે અને તમારો હપ્તો તમે પાછો લઈ શકો છો. હવે અત્યારની મિત્રો વાત કરીએ તો પીએમ કિસાન સન્માન નિધિનો 21મા હપ્તાની ઓફિશિયલ અને કન્ફર્મ તારીખ શું છે એના વિશે આપણે આજે માહિતી મેળવવાના છીએ, જેના કારણે તમે અગાઉ જે કાંઈ અમુક જે કાગળિયા હોય છે એ તમે કમ્પ્લીટ ન કર્યા હોય તો તમે કરી શકો છો. એટલા માટે મિત્રો, વિડીયોને અંત સુધી જોતા રહેજો તો તમને બધી રીતે સમજાઈ જશે અને તમારા હપ્તામાં કોઈ પણ જાતની અટકાવ આવશે નહીં. અને મિત્રો, આવા જ વિડીયો ખેડૂતને લગતા માહિતીને જોવા માટે આપણી ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલી ઘંટડી બટનને દબાવી દેજો, જેથી તમને દરરોજ નવા અને આવા ખેડૂતને લગતા માહિતીના વિડીયો જોવા મળતા રહે. તો હવે મિત્રો વાત કરીએ, અત્યારે પીએમ કિસાન જે 21મો હપ્તો આવવાનો છે એની કન્ફર્મ તારીખની વાત કરીશું. પણ મિત્રો, ઘણા ખેડૂતો છે ને હપ્તાની પહેલાં આ 5 કામ નથી કરતા, જેના કારણે એનો હપ્તો અટકાઈ જશે, એનું કામ થતું નથી. તો મિત્રો, સૌથી પહેલાં તમારે KYC પૂર્ણ કરી લેવાનું છે. મિત્રો, આ હમણાંનો જ નવો રૂલ છે. પહેલાં હતો પણ એટલો ઓલો નહોતો. અત્યારે હવે મિત્રો ફરજિયાત થઈ ગયું છે કે પીએમ કિસાન પોર્ટલ ઉપર તમે KYC જો ન હોય તો મિત્રો તમારી કિસ્તની ચૂકવણી અટકાવી દેવામાં આવશે. આ એક ફરજિયાત છે. આમાં મિત્રો બહુ કાંઈ જાજી માથાકૂટ નથી. જો તમને KYC કરતાં ન આવડતું હોય તો તમે કોમેન્ટમાં લખીને આપી દેજો, આપણે એની માટે સંપૂર્ણ સરળ વિડીયો બનાવી આપીશું. અને મિત્રો, બીજા નંબરની વાત કરીએ તો આધાર કાર્ડ અને બેંક ખાતું લિંક ન હોવું. મિત્રો, તમારું જે આધાર કાર્ડ હોય, જે તમે જે લાભાર્થી છો એનું જે આધાર કાર્ડ હોય અને જે બેંકનું ખાતું હોય જે લાભાર્થીનું પોતાનું જ હોવું જોઈએ બધું, તો મિત્રો સારું રહેશે, નકર ખોટો તમારે ગોટાળો. એટલે મિત્રો, આ આધાર કાર્ડ અને બેંક ખાતું બે લિંક હોવું જોઈએ, જેનાથી મિત્રો જો લિંક નહીં હોય તો પણ તમારી ચૂકવણી આવશે નહીં અને એ જે અબનોર્મલ છે એમાં નાખી દેવામાં આવશે. જેના કારણે મિત્રો તમારી ડિટેલમાં જેમ કે આ બે લિંક નહીં હોય એટલે મિત્રો એ ઓફિશિયલ નહીં ગણાય, એટલા માટે એ રિજેક્ટ કરી દેવામાં આવશે. અને ત્રીજી મિત્રો, જમીન જે મિત્રો તમે અત્યારે ભર્યું છે, આ મિત્રો માત્ર નાના વર્ગના ખેડૂતો માટે છે. તો તમારે મિત્રો તમારા જે પાક સંબંધિત માહિતી અને મજૂરીના જે રેકોર્ડ્સ હોય અને જે જમીનના રેકોર્ડ હોય એ બધાને મિત્રો તમારે સરખી રીતે રાખવાના છે. અને જો અપડેટ ન હોય તો અપડેટ પણ રાખવાના છે. અને ચોથું મિત્રો, એગ્રી સરકારી સૂચનાઓ નિયમિત રીતે જાણતી રહેવી, ચકાસતી રહેવી. મિત્રો, કોઈ પણ નવી અપડેટ આવે તો પીએમ કિસાનની ઓફિશિયલ વેબસાઇટ પીએમ કિસાન ગવર્મેન્ટની અંદર તમે ન્યૂઝ પર ધ્યાન દઈને દરરોજની માહિતી અને અપડેટ જાણી શકો છો. અને જો તમને કાંઈ ઓનલાઈન એટલું બધું ફાવતું ન હોય તો મિત્રો આપણી ચેનલની નીચે સફેદ કલરનું સબસ્ક્રાઈબ બટન છે, એને દબાવીને બાજુમાં આપેલી ઘંટડી બટનને દબાવી દો. કોઈ પણ જાતની નવી અપડેટ તમને સૌથી સરળ રીતે આ ચેનલ ઉપર જ સમજાવવામાં આવશે. એટલા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને શેર કરવાનું ન ભૂલતા. હવે મિત્રો, 5મી જે આપણે વાત કરી બેનિફિશિયરી સ્ટેટસ. હવે જે મિત્રો તમારું બેનિફિશિયરી લિસ્ટમાં જે એટલે કે લાભાર્થી લિસ્ટમાં જે નામ છે કે નહીં એ જોવા માટે મિત્રો તમારે લિંકનો ઉપયોગ કરવો આવશે. જે આપણે જે એમાં તમે જશો એટલે મિત્રો એમાં ફાર્મર કોર્નર બેનિફિશિયલ સ્ટેટસ નામનો એક વિભાગ આવશે. એટલે મિત્રો ટૂંકમાં તમારું નામ યાદીમાં છે કે નહીં એ તમારે ટાઈમ ટુ ટાઈમ ચકાસતું રહેવાનું છે, જેના કારણે જ્યારે ટાઈમે હપ્તો આવે ત્યારે તમારે કોઈ પણ જાતની અટકાવો આવે નહીં. તો આ એટલી મિત્રો બાબત ધ્યાનમાં રાખવાની છે, જેનાથી તમારો હપ્તો બિલકુલ અટકાશે નહીં અને આવી જશે. અને હવે મિત્રો વાત કરીએ પીએમ કિસાન 21મા હપ્તાની જે કન્ફર્મ તારીખ છે એ આપણે કહીએ. મિત્રો, અત્યારે યુટ્યુબ ઉપર કહેવામાં આવે છે કે ઓલી તારીખ. અત્યારે મિત્રો ઓફિશિયલ હું તમને કહું તો મિત્રો ઓક્ટોબરના અંતમાં તમને 21મા હપ્તાની આ જે હપ્તો આવવાનો છે એ 21મા હપ્તાની તારીખ ઓક્ટોબરના અંતમાં કાં તો નવેમ્બરના શરૂઆતમાં જ તમને મળી જશે. 4 થી 5 દિવસનો ગેપ રહેશે. આટલા ગેપમાં મિત્રો તમને હપ્તો જમા કરાવી દેવામાં આવશે.
હવે મિત્રો બીજે ક્યાંય પણ આવી ખોટી માહિતી ઓનલાઈન જે ફેલાવી રહ્યા છે એ મિત્રો ફ્રોડ હોય છે, એનો કોઈ પણ જાતનો વિશ્વાસ ન કરવો. આ જે હતી ઓફિશિયલ સરકારી માહિતી તમને મેં જણાવી છે. તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ છે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ના ભૂલતા.